મિત્રો વિજયપડી પાસે કરલા ગામ આવ્યું છે। ત્યાં વિજયપડી 13 કિલોમીટર છે। ત્યાં એક બેન છે દેવી પૂજક સમાજના, તેમની મદદ માટે અમે જઈ રહ્યા છીએ। તો આગળ તમને મુલાકાત કરાવું। જય ભોદરા દાદા। મિત્રો અમે કરલા મોદા વિજયપડીથી 13 કિલોમીટર ગામે આવ્યા છે। એક દેવી પૂજક છે સમાજ, એમના બેન છે, આ એમનું ઘર છે। અમારા ડૉક્ટર સાહેબ છે, એની મુલાકાતે અમે આવ્યા હતા। તો અમારા બે બાળક છે નાના, એમનું ઘર છે, આ બેન છે, એમની મુલાકાત માટે અમે આવ્યા હતા। તો કરલા ગામે અમે આવ્યા હતા, આગળ તમને મુલાકાત કરાવું છું। જય ભોદરા દાદા। તો આજે ફરીવાર અમે એક સેવાના કાર્ય માટે આવી ગયા છીએ। આજે ભોદરા દાદા યુવા ગ્રુપ, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અમે આજે જેસર તાલુકાના કરલા ગામે આવ્યા છીએ। અને કરલા ગામેથી આજથી ઘણા ટાઈમ પહેલાં, મતલબ 15-20 દિવસ કે મહિના દિવસ આજુબાજુ થઈ ગયું છે, 15-20 દિવસ જેવું થયું છે। ડૉક્ટર સાહેબ છે, શૈલેષ સાહેબ નામ છે, કરલામાં સાહેબ પોતે સેવા આપે છે। અને સાહેબનો ફોન આવ્યો હતો કે ગામમાં એક બેન છે કે જે જરૂરિયાતમંદ છે। ભોદરા દાદા યુવા ગ્રુપનો સાહેબે વિડીયો જોઈને મારો કોન્ટેક કર્યો। તો અમે થોડાક કામને હિસાબે થોડાક 15 દિવસ પહેલાં સાહેબનો ફોન આવ્યો હતો, એટલે થોડાક મોડા પડ્યા છીએ। એટલે અમે માફી માગીએ છીએ એ બાબતની કે ભાઈ અમે થોડાક મોડા પડ્યા। અને આ બેન છે, બેનનો પરિવાર છે, બેન છે અને 2 દીકરા છે નાના, અને દેવી પૂજક સમાજમાંથી આવે છે। અને ડૉક્ટર સાહેબ છે શૈલેષ સાહેબ। તો આજે અમે કરલા ગામે આવીએ છીએ બેનની મદદ માટે। અને આ કરિયાણા કીટ આજે બેનને ભોદરા દાદા યુવા ગ્રુપ તરફથી આપવામાં આવે છે। અને બીજી કોઈ પણ જરૂરિયાત હશે બેનની, અને બેનને કીધું છે કે જ્યારે પણ તમારે આ કીટ ખૂટી જાય ત્યારે પાછા કોન્ટેક કરજો, ભોદરા દાદા યુવા ગ્રુપ તમને પાછું કરિયાણા કીટ આપી જશે। તો જેના માધ્યમથી મેં અહીંયા પહોંચ્યા છીએ કે ડૉક્ટર સાહેબના માધ્યમથી, તો શૈલેષ સાહેબને કહીશ કે ભાઈ અમારા ભોદરા દાદા યુવા ગ્રુપનો તમે કોન્ટેક કર્યો, તો શું કહેશો આજે? શું કહેશો સાહેબ આજે તમે જે દિવસે કોન્ટેક કર્યો હતો ભોદરા દાદા યુવા ગ્રુપનો, તો અમે થોડાક મોડા પડ્યા છીએ તમે ફોન કર્યો તો પ્રમાણે। તો પહેલો તો ભોદરા દાદા યુવા ગ્રુપ તમારો આભાર માને છે કે તમે અમને, અમારા ગ્રુપને અહીંયા પહોંચાડ્યા અને આ સેવાનો લાભ ભોદરા દાદા યુવા ગ્રુપને આપ્યો, અને અમને આ સેવાનો લાભ મળ્યો। એ બદલ ભોદરા દાદા યુવા ગ્રુપ તમારો આભાર માને છે। તો શૈલેષ સાહેબને કહીશ કે સાહેબ કહેશે બે શબ્દ। મેં મશીન 2024ના ગ્રુપની અંદર ભોદરા દાદાનો વિડીયો આવેલો તમારા ગ્રુપનો, પછી મેં તમને કોલ કરેલો કે એક બેન છે, કારણ કે એના ઘરવાળા એને મૂકીને વહી ગયેલા, એ કાંઈ 50 રૂપિયા પર ડેના કામે જાય છે, બરાબર, કોકના ઘરે કામ કરી કોક દૂધ આપે, કોક સાસ આપે, એવી રીતે। પછી મેં તમારો સંપર્ક કર્યો, એટલે તમે તરત આવ્યા, અને બને ત્યાં આ બેનની સેવા કરો એવી અમારી આશા છે। બીજી કોઈ આશા મેં રાખતા નથી। જય ભોદરા દાદા। ના, સાહેબે જે પ્રમાણે કીધું એ પ્રમાણે બેનની પરિસ્થિતિ જે હતી એ સાહેબે કીધી છે, અને એ પરિસ્થિતિ પ્રમાણે અમે સાહેબે જે કીધું એ પ્રમાણે કરિયાણા કીટ લઈને આવ્યા છીએ। અને જે પણ કાંઈ પાછા બેનને પૂછી લઉં, જે પણ કાંઈ જરૂરિયાત હશે એ બેનને પૂછી, અને પાછા નેક્સ્ટ ટાઈમ પાછા જ્યારે કરિયાણા કીટ ખૂટી જાય પાછા દેવા આવીએ ત્યારે બેનનો એ જરૂરિયાત જે પણ છે, બાળકોના કપડાં છે, બેનના કપડાં છે, એ અમે કમેન્ટમેન્ટ કરી છે અત્યારે કે પાછા આવશું। કારણ કે અમને ખ્યાલ નહોતો, નકર તો અમે હારોહાર જ લેતા હોત, પણ નેક્સ્ટ ટાઈમ અમે પાછા કરિયાણા કીટ દેવા માટે આવશું ત્યારે બેનના કપડાં છે, બાળકોના કપડાં છે, અમે લેતા આવશું। તો બાપભાઈ પણ આવ્યા છે, બાપભાઈને કહીશ કે 2 શબ્દો કહે છે બાપભાઈ। જય ભોદરા દાદા। દોસ્તો, 15 દિવસની અમારે લેટ થઈ ગયું, મારા લીધે જ લેટ થયું છે, તો હું માફી માગું છું સાહેબને અને બેનની બેયની। થોડોક હું મુસીબતમાં આવી ગયો તો એના લીધે થોડુંક લેટ થઈ ગયું છે, તો હવે હારાવાના થઈ ગયા છે। તો હવે બેનને અમે કીટ દેવા માટે આજે આવ્યા છીએ। બે નાના ભૂલકા છે, એને માટે પણ અમે કપડાં, અને બેન માટે પણ કપડાં મેં નેક્સ્ટ ટાઈમ બેનને પ્રોમિસ કર્યું છે, અમે આવશું એટલે લેતા આવશું। થોડીક બેનને ઘરનું પણ વીક છે, તો એના માટે તાલપત્રીની પણ અમે વ્યવસ્થા છે અમારી પાસે, તો અમે એ પણ નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે બધી વ્યવસ્થા કરી આપશું બેનને। ને બેનને હવે કે કોઈ પાસે કંઈ જવું નહીં પડે માગવા માટે, ને બેનને અમે મદદ કરશું। જય ભોદરા દાદા। જય ભોદરા દાદા।